પહેલા તમારું લેક્ચર શુભમ સાહેબ લેવાના હતા, પણ શુભમ સાહેબ અવેલેબલ ના હોવાના કારણે મારે લેવું પડે છે. થોડું ઘણું કઈ મિસમેચ થાય તો આપણે જોઈ લેશું, અને કાલે શુભમ સાહેબ બીજું એક લેક્ચર રાખશે. પણ બેચની એક બેઝિક માહિતી મારે તમને આપવાની છે, બરાબર? જો સ્ક્રીન વિઝિબલ છે કે નહીં એક વખત કહી દેજો મને. ઓકે, વિઝિબલ છે ને? જો અહીંયા તમને લખ્યું છે એ રીતે કે આપણે આજે શાના માટે ભેગા થયા છીએ, તો કે ઇન્ટરવ્યુ બેઝના ડિસ્કશન માટે. કે ઇન્ટરવ્યુ બેઝની અંદર આપણે કઈ કઈ એક્ઝામને ટાર્ગેટ કરશું, ટાર્ગેટ કરશું, બેચનો ટાઈમ શું હશે, બેચની ફી શું હશે, બેચમાં તમને શું મળશે. ઓલમોસ્ટ તમને બધાને ખબર છે કે આપણે શું શું આપીએ છીએ, તેમ છતાં એક વખત ઉપર છેલ્લી આપણે ચર્ચા કરશું, બરાબર? મેઇન વસ્તુ કે ઇન્ટરવ્યુ બેચ આપણે ચાલુ કરીએ છીએ. આ એક્ઝામ છે, પહેલી એક્ઝામ છે, એની જોડે પ્રિલિમ મેન્સ કયું મેનેજ કરવું, શું કરવું, એના માટે તમને અક્ષય સર અને સ્વામી સર બે જણા ગાઈડન્સ આપશે કે ઇન્ટરવ્યુ સાથે પ્રિલિમ અને મેન્સ કઈ રીતે કરવું. તો આજના સેશનમાં એક કે આપણે ઇન્ટરવ્યુ ગાઈડન્સ બેચની અંદર શું શું મળશે, રજીસ્ટ્રેશન માટે શું કરવાનું રહેશે, બીજું કે ઇન્ટરવ્યુ સાથે પ્રિલિમ અને મેન્સ કઈ રીતે મેનેજ કરવી, બરાબર? એના સિવાય તમારા કાંઈ પણ ભણવા રિલેટેડ ડાઉટ હશે તો એ ડાઉટ આપણે લેક્ચરમાં કવર કરી લઈશું. તો ચાલુ કરીએ. પેલું તો શુભમ સાહેબ નું કટ ઓફ વાળું લેક્ચર તમે જોયું હશે, તેમ છતાં એક વખત હું વેરીફાઈ કરાવી દઉં છું. કે જો આરએનબી અને ઇરિગેશન નું કટ ઓફ, જે લોકોએ આપણા કટ ઓફ ના વિડીયો લેક્ચર જોયેલા છે એમને આઈડિયા જ હશે કે જે જનરલ કેન્ડિડેટ છે એને 100+ માર્ક્સ થતા હોય એ લોકોને ઇન્ટરવ્યુની તૈયારી કરાય, બરાબર? એવી રીતે જનરલ ફિમેલ, ઈડબ્લ્યુએસ ફિમેલ, ઈડબ્લ્યુએસ મેલ, એ લોકોના પણ માર્ક્સ શુભમ સાહેબે આપણે જણાવ્યા હતા, બરાબર? જીપીસીબી માટે અલગથી પ્લાન છે, એના માટે આખું શેડ્યુલ અલગથી આવશે. એને અને સિવિલ એન્જિનિયરિંગને કાંઈ લેવા દેવા હશે નહીં, કેમ કે પ્રાયોરિટી પહેલી આપણી જે ફિલ્ડ છે એને આપીએ, અને જે લોકોને સ્પેશિયલી જીપીસીબી નો જ ક્લાસીસ કરવા છે એની માટે અલગથી આપણે ઇન્ટરવ્યુ બેચ લોન્ચ કરશું. ઓકે, તો ચલો આપણી બેચ કઈ કઈ એક્ઝામને ટાર્ગેટ રાખે છે. તો આપણી બેચ ટોટલ 5 એક્ઝામોને ટાર્ગેટ રાખે છે. જે પણ કેન્ડિડેટ આ બેચમાં રજીસ્ટ્રેશન કરાવે છે એને આ 5 માંથી કોઈ પણ એક બી એક્ઝામમાં ઇન્ટરવ્યુ હશે તો એ આ એક્ઝામની અંદર આ બેચ જોઈન કરી શકે. એક ઇરિગેશન 250, બીજી આરએનબી 149, જીએમસી 16 જે હમણાં સૌથી પહેલી જ લેવાની છે, બરાબર? અને જીએસ અને જીડબ્લ્યુએસએસબી ની ક્લાસ 1 2 ની આ ટોટલ 5 ને ટાર્ગેટ રાખશું. આ 5 બેચ માટે જે લોકોને જીએમસી છે એ લોકોને ડાયરેક્ટ આપણે રેકોર્ડિંગ આપી દેશું જેથી કરીને એમને ઈઝી પડે. પણ એની એક્ઝામ થી પહેલા આપણે એટલીસ્ટ એક ઓનલાઈન મોક અને એક ઓફલાઈન મોક લઈશું મિનિમમ, જેમ લખ્યું છે એ રીતે જ, કે આ 5 એક્ઝામ એની અંદર મિનિમમ એક ઓનલાઈન અને એક ઓફલાઈન મોક તો રહેશે. એટલે કોઈ પણ કેન્ડિડેટ છે કે જેને 5 એક્ઝામ નો ઇન્ટરવ્યુ છે તો એ ટોટલ 10 ઇન્ટરવ્યુ આપી શકશે, બરાબર? 5 ઓનલાઈન અને 5 ઓફલાઈન. જે પણ જૂના વિદ્યાર્થીઓ છે અમારા, એમને ખબર છે કે શુભ એકેડમી ક્યારે મોકની ચાર્જ લેતી નથી, જેના સ્ટુડન્ટ હોય એની પાસેથી, બરાબર? અને જેટલા બી મોક આપવા હોય એટલા આપી શકે છે, પણ આપણે એટલીસ્ટ એક ઇન્ટરવ્યુ તો હરેક એક્ઝામ થી પહેલા લઈશું બધા કેન્ડિડેટનું, બરાબર? એ સિવાય આ વખતે આપણે શું કર્યું છે નવું, તો કે હરેક મહિનામાં કોઈ સેટરડે સન્ડે ની અંદર એટલીસ્ટ એક ઓફલાઈન ડિસ્કશન સેશન હશે, જે અક્ષય સર, પાર્થ સર, શુભમ સર, સ્વામી સર, રુચિત સર, શ્યામ સર કે અથવા કોઈ ફિલ્ડના એક્સપર્ટ ફેકલ્ટી હશે એનું લેક્ચર હશે, અથવા તો તમે જે તૈયારી કરો છો એના અંદર આગળની બેચમાં જે પાસ થયેલા અમારા કેન્ડિડેટ છે, બરાબર? એ લોકો આવીને તમને ગાઈડ કરશે. આખા મહિના દરમિયાન તમે જે પણ પ્રિપેર કર્યું છે એને કઈ રીતે શેપ આપવું,
એના અંગેની કઈ ડિસ્કશન કરવાની હશે, તમને કઈ ડાઉટ છે, બોલવામાં કઈ તકલીફ પડે છે, તો એ બધું ગાઈડન્સ આપણે હર મહિને એક ઓફલાઈન ડિસ્કશન સેશન હશે. આ સિવાય જે પણ લોકો ગાંધીનગર આવીને તૈયારી કરે છે, જે પણ લોકો ગાંધીનગર આવીને ઇન્ટરવ્યુની તૈયારી કરે છે, એ લોકો દરરોજ એકેડમી પર સરની મુલાકાત લઈ અને ગાઈડન્સ મેળવી શકશે. બરાબર. આ સિવાય બીજું તમને શું થશે, તો કે ફિલ્ડ વિઝિટ કરાવશું અમે. કઈ કઈ જગ્યાની ફિલ્ડ વિઝિટ પોસિબલ છે, તો કે બે ડેમના ઓપ્શન છે, એસએસડી અને ધરોઈ. એસએસડી અને ધરોઈ. બરાબર. એના અંદર આપણી પ્રાયોરિટી ઓલવેઝ એ હશે કે તમને એસએસડી ની મુલાકાત કરાવડાવીએ, જેની અંદર ફૂડ છે, ફૂડ ઈ એકેડમી ઉપર રહેશે. જે પણ ઇન્ટરવ્યુ ની અંદર જોઈન થાય છે, કોમ્પ્લિમેન્ટરી, જે સમજો એ. બરાબર. જમવા માટે જોઈન ન કરતા, પાસ થવા માટે બેચ જોઈન કરજો. બરાબર. ત્યાર પછી જે લોકોને પમ્પિંગ સ્ટેશન વિઝિટ કરવાનું ઇન્ટરેસ્ટ છે, એ લોકો જે કચ્છ રીજન માંથી બિલોંગ કરતા હશે, અને કેબીસી 105 ચેનલ ઉપર અને સારણ લિંક ના 2 નવા પમ્પિંગ સ્ટેશન બને છે. બરાબર. ત્યાં તમને અમે વિઝિટ કરાવી દઈશું, જે લોકો કચ્છ રીજન માંથી બિલોંગ કરે છે. જે લોકો સૌરાષ્ટ્ર રીજન માંથી બિલોંગ કરે છે અને ઢાંકી જવું છે, તો ઢાંકીની પરમિશન લઈ આપશું. જે પણ લોકો આખા ગુજરાતમાંથી કોઈ પણ રીજન માંથી આવતા હોય ને ત્યાંનું મોટો ડેમ પર વિઝિટ કરવી હોય, તો એની પરમિશનની અરેન્જમેન્ટ એકેડમી કરી આપશે. બરાબર. અમુક લોકોએ યુજીપીએલ માં કામ કર્યું હોય પણ એના છૂટી ગયેલા હોય, તો યુજીપીએલ ના અત્યારે 3 થી 4 રીજન ની અંદર કામ ચાલુ છે. કચ્છ, બીકે રીજન અને અમદાવાદમાં જે લોકો છે, એ લોકોને યુજીપીએલ ની બી વિઝિટ કરવી હશે, તો એકેડમી દ્વારા અરેન્જ કરી આપવામાં આવશે. બરાબર. અમુક લોકો જે છે, ખાસ કરીને ગર્લ્સ, કે એમને ફિલ્ડ એક્સપિરિયન્સ શું દેખાડવું, જો એક્સપિરિયન્સ ના હોય તો એ લોકો માટે સૌથી બેસ્ટ ટેસ્ટિંગ લેબોરેટરી. તો તમારા એરિયાની આજુબાજુની જો કોઈ પણ સરકારી ટેસ્ટિંગ લેબોરેટરી અથવા પ્રાઇવેટ સારી ટેસ્ટિંગ લેબોરેટરી હશે, એની અંદર તમારી ટ્રેનિંગ 10 થી 15 દિવસની ગોઠવવાની થશે, તો એકેડમી તમને ફૂલ સપોર્ટ કરશે, કંઈક ને કંઈક અરેન્જમેન્ટ કરાવી આપશે. ત્યાર પછી પાસ આઉટ આપણા જે સ્ટુડન્ટ છે, એના ઇન્ટરવ્યુ એક્સપિરિયન્સ માટેના અલગ અલગ આપણે સેશન ગોઠવશું. ઓકે. હવે વાત કરીએ ફીઝની. તો આપણા ઇન્ટરવ્યુ ગાઈડન્સ ફીસ, એની ફીસ છે 6,000 રૂપિયા. કેટલી છે? 6,000 રૂપિયા. જે શુભની કોઈ પણ બેચમાં હોય, ક્લાસ 3, ક્લાસ 2 કે ઇન્ટરવ્યુ બેચ, એને એડિશનલ 2,000 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળી જશે. એને એડિશનલ 2,000 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળી જશે. એટલે કે શુભ એકેડમીના ઓલ સ્ટુડન્ટ માટે 4,000 રૂપિયા ફીસ રહેશે. અને એ ઓલ્ડ સ્ટુડન્ટના રેફરન્સથી આવતા કોઈ પણ સ્ટુડન્ટ માટે 500 રૂપિયા ઓફ રહેશે. આ 500 રૂપિયા એટલા માટે ઓફ રાખ્યા છે કે ક્યાંક ઉતાવળમાં 500 રૂપિયા આપી દીધા હોય તો એટલું નુકસાન ન જાય. આઈ થિંક યુ આર ગોટ માય પોઈન્ટ. હવે મટીરિયલમાં તમને શું મળશે? મટીરિયલની અંદર તમને સોફ્ટ કોપીમાં બધું મટીરિયલ મળશે. લાસ્ટ જેટલા બી ઇન્ટરવ્યુ લેવાયા છે, લાસ્ટ જેટલા બી ઇન્ટરવ્યુ લેવાય છે, એની ટ્રાન્સલેટ ટેકનિકલ ક્લાસ 2 નું અમારું જે મટીરિયલ છે, એ મળી જશે. નોન ટેકનિકલ રિસેન્ટ તમારું જ્યારે પણ તમારું ઇન્ટરવ્યુ હશે, એની તાજેતરમાં કોઈ પણ કરંટમાં બનાવો બનશે, બરાબર, જેમ કે હમણાં પાકિસ્તાનનું આપણે ઢીમ ઢાળી દેવાના હતા, બરાબર, તો તમારું ઇન્ટરવ્યુ છે જાન્યુઆરી ફેબ્રુઆરીમાં બોલે છે, તો ત્યારે કોઈ પણ એવા અર્જન્ટ બનાવો બનશે, બરાબર, એવા અર્જન્ટ બનાવો એવા કઈ ત્યારે બન્યા હશે, એનું તમને કરંટનું મટીરિયલ પ્રોવાઈડ કરી દેશું સોફ્ટ કોપીમાં. પછી તમારો હોબી અંતર્ગત કાંઈ તમને એવું ડાઉટ હોય, તમારી બોલવાની સ્પીચમાં કાંઈ ડાઉટ છે, ડ્રેસિંગ સેન્સમાં કાંઈ ડાઉટ છે, એની અંદર તમને કાંઈ પણ તકલીફ પડે તો કોન્ટેક્ટ કરવાનો, સર તમારી એના ઉપર પર્સનલ સ્કિલ ડેવલપમેન્ટ ઉપર બી ધ્યાન આપશે, બરાબર. મોક ઇન્ટરવ્યુ બધા માટે એક ઓનલાઈન અને એક ઓફલાઈન કમ્પલસરી છે, આપવું ફરજિયાત છે, બરાબર. અને લાસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ કે આપણી જે આ બેચ હશે એનું ટાઈમિંગ લેટ ઇવનિંગ હશે. લેટ ઇવનિંગ કે 8 વાગ્યા પછી જ એના સેશન હશે. એટલે કે જે લોકો રિસેન્ટલી જોબ કરે છે, અથવા તો પ્રી ની તૈયારી ચાલુ છે, મેન્સ ની તૈયારી ચાલુ છે, અથવા બીજા કઈ પણ જોબ ચાલુ છે, તો એ લોકો ત્યાંથી ફ્રી થઈને આ લેક્ચર અટેન્ડ કરી શકે. હવે તમારા કોઈ ડાઉટ હોય બેચ રિલેટેડ તો મને પૂછી શકો છો, નહીતર પછી હું અક્ષય સરને આપું કે આ ઇન્ટરવ્યુ પ્લસ પ્રિલિમ કઈ રીતે મેનેજ કરવી, કે મેન્સ પ્લસ પ્રિલિમ કઈ રીતે મેનેજ કરવી.
બેચ અંદાજિત કેટલો ટાઈમ આવશે? બેચ અંદાજિત સમજી લો કે અમારું ટાર્ગેટ એવું છે કે તમે ઇન્ટરવ્યુ ના આવે તમારું ત્યાં સુધી આપણે રચ્યા પચ્યા રહી ઇન્ટરવ્યુમાં. મેન્સની ફી આપણી 30,000 રૂપિયા છે, ઓલ સ્ટુડન્ટ માટે 20,000 ઇન્ટરવ્યુ ની અંદર ઇન્ક્લુડેડ. મિનિમમ કેટલા માર્ક્સે જોઈન કરાય તો એની માટેનું તમને ફર્સ્ટ પેજ ઉપર જ તમને બતાવી દીધેલું છે કે અહીંયા તમને કટ ઓફ નું એનાલિસિસ કરીને દીધેલું છે, બરોબર. એ કટ ઓફ ના એનાલિસિસ પ્રમાણે તમને લાગે છે, બરોબર, તો આ પ્રમાણે માર્ક્સ આવતા હોય +or-10 ની રેન્જમાં આવતા હોય તો તમારે જોઈન કરી લેવાય. ઓકે ને? આનો એવું હોય તો સ્ક્રીનશોટ પાડી લેજો, બરોબર. આની પહેલા ઓલરેડી શુભમ સાહેબે તને એક લેક્ચર લીધેલો છે એટલે તમને ગ્રુપમાં લિંક પણ આવી જશે. એટલે ઈ જોઈને કોઈને એવું ડાઉટ હોય કે ભાઈ કેટલા માર્ક્સ કરવા, બરોબર, કેટલા માર્ક્સ લાવવા કે જેનાથી તમારી ઇન્ટરવ્યુની પ્રિપેરેશન થઈ શકે કે નહીં, તો એની માટેનો એક સ્પેશિયલ લેક્ચર અરેન્જમેન્ટ કરેલો છે. ઈ જોઈને તમને એનો અંદાજિત કેલ્ક્યુલેટ આવી જશે. સર ઓલરેડી પહેલેથી ઇન્ટરવ્યુ બેચમાં એડમિશન લીધેલું હોય તો પછી વિરલ ઇન્ટરવ્યુની બેચમાં એડમિશન લીધેલું હોય તો લેવાની જરૂર નથી. મારો ભાઈ ઇન્ટરવ્યુ એકચ્યુઅલીમાં છે હું તમારું, બરોબર. તો તમે જે ભણેલા છો, બરોબર, એ જે ભણેલા છો એનું તમારું પ્રેક્ટિકલ નોલેજ ચેક કરશે કે ભાઈ તમે કેટલા રીતના તમે સારી રીતના છો, બરોબર, તમને કેવું આવડે છે, એનું પ્રેઝન્ટેશન કઈ રીતના કરો છો, તમારી બોલવાની સ્પીચ કેવી છે, તમે પ્રેશર વાળી સિચ્યુએશન કઈ રીતના હેન્ડલ કરો છો, બરાબર. તો આ બધી વસ્તુ તમારું ટેમ્પરામેન્ટ છે, તમારું બધી વસ્તુ ત્યાં ચેકઅપ કરવાની આવે છે. એટલે એકવાર ઇન્ટરવ્યુની બેચ કરી લીધી હોય તો હવેથી કરવાની જરૂર નથી, બરોબર ને? પછી હાર્ડ કોપીમાં મટીરિયલ, તો હાર્ડ કોપીમાં મારો ભાઈ મટીરિયલ ન હોય, ઇન્ટરવ્યુનું મટીરિયલ હાર્ડ કોપીમાં ન હોય, સોફ્ટ કોપીમાં જ હોય. અને મેઇન એને ઇન્ટરવ્યુ માટેની ટ્રાન્સક્રિપ્ટ હોય. શું હોય? ટ્રાન્સક્રિપ્ટ હોય, એટલે કે પ્રીવિયસલી પૂછાઈ ગયેલા ક્વેશ્ચન, બરોબર. તો ઈ તને આપણે પ્રોવાઈડ કરીએ છીએ અને એના ઉપરથી તમને કમ્પ્લીટલી ખ્યાલ આવી જાય કે કઈ રીતના આપણે પ્રિપેરેશન કરવી જોઈએ. એટલે પ્રિપેરેશન ઇન ધ સેન્સ એવું કે ભાઈ તમને કોઈ ક્વેશ્ચન પૂછે છે તો એ ક્વેશ્ચનને કઈ રીતના એક્સપ્લેન કરો, બરોબર. આપણે હવે થાય કેવું ખબર, ઇન્ટરવ્યુ સ્ટાર્ટ કરતા પહેલા કેવું થાય કે તમે જેટલું પણ વાંચેલું ને એ બધું કેવું વાંચેલું, ઇંગ્લિશમાં વાંચેલું હોય. હવે તમે જે ઇન્ટરવ્યુ આપવા જશો ત્યાં તમારી ભાષા કઈ હશે? ગુજરાતી. હવે હું તમને એક સિમ્પલ ક્વેશ્ચન પૂછી લઉં ને, બરોબર, કે કોઈ પણ XYZ હું તમને ક્વેશ્ચન પૂછી લઉં કે પરમેબિલિટી એટલે શું, બરોબર. આવો તમને હું સિમ્પલ ક્વેશ્ચન પૂછી લઉં કે પરમેબિલિટી એટલે શું, તો તમે જયારે ઇન્ટરવ્યુ વાળાને સામે આન્સર આપવો હશે ને, તમે વાંચેલું હશે બધું ઇંગ્લિશમાં, બરોબર ને સ્વામી, અને આન્સર કેમાં આપવાનો થાય? ગુજરાતીમાં. તો તમારા મોઢામાંથી શબ્દ જ નહીં નીકળે કે ભાઈ મારે પરમેબિલિટીની ડેફિનેશન હું બોલવું, બરોબર ને? એવી રીતના કન્સોલિડેશન તમને પૂછી લો, કોમ્પેક્શન વચ્ચેનો ડિફરન્સ પૂછી લો, કમ્પ્રેશન એટલે હું, બરાબર, સીપેજ એટલે હું, સીપેજ અને પરમેબિલિટી આનો સૌથી વધુ ક્વેશ્ચન પૂછાય લ્યો. અને આ એકનો ક્વેશ્ચન લગભગ એને દર 7-8 સ્ટુડન્ટમાંથી એક સ્ટુડન્ટને હોય જ છે. ઇન્ટરકનેક્ટેડ વોઇડમાંથી પાણીનો ફ્લો જાય, ઉર્વશભાઈ, અત્યારે બધું બોલાઈ જાય. જ્યારે ઇન્ટરવ્યુમાં પૂછવાનું આવે ને ત્યારે વર્ડ જ ભેગા નહીં થાય. તો એની માટેની પ્રિપેરેશન આપણે સ્ટાર્ટ કરવા માટે જ આ આપણે અત્યારે ભેગા થયા છીએ, બરોબર ને? આમાં તમને કઈ રીતના હશે કે એક આપણે જે આની પહેલા બેચ લેવાઈ ગઈ છે ઈ તમને ભણાવશું, ઈ તમને ઓલરેડી આપશું, અને નવી આખી બેચ તમારે રેકોર્ડિંગ એટલે નવી ચાલશે કે જેમાં તમારું લાઈવ સેશન હશે અને સાથે સાથે તમને રેકોર્ડિંગ મળશે. શુભમ સર ઇન્ટરવ્યુમાં કયા કયા સબ્જેક્ટ લેશે? શુભમ સાહેબ એને મેઇન ડેમ ઉપરના લેશે, એટલે ડેમ છે, ઇરિગેશન, એના પાસે હશે જે પ્રેક્ટિકલ નોલેજ છે, બરોબર. વોઇસ બ્રેક થાય છે, લગભગ નહીં બ્રેક થતો હોય, તમને નેટવર્ક નો ઇસ્યુ હશે. આમ તેમ થાય, થોડો અવાજ આવશે પછી. એટલે મેઇન છે ને આપણે આ ઇન્ટરવ્યુ બેચમાં કરશું હું, તો ભાઈ તમે ઓલરેડી પ્રિલિમ્સ કરીને આવેલા છો, તો પ્રિલિમ્સમાં જે કાંઈ પણ તમે કોન્સેપ્ટ ભણેલા છો એ કોન્સેપ્ટનો યુઝ કરવાનો છે. આ કોન્સેપ્ટનો યુઝ કરવાનો છે, પ્રેક્ટિકલ ઓરિએન્ટેડ નોલેજ લેવાનું છે. જો અત્યારે હવે તમે હસમુખ સાહેબ છે ઇન્ટરવ્યુ લેતા હશે, તમે એમાં જોયેલું હશે કે અમુક જે પર્સન હોય એને બહુ જ સારા માર્ક્સ આપેલા છે, અમુકને બહુ ઓછા માર્ક્સ આપે છે.
તો હસમુખ સાહેબના મેં તને ઘણા બધા ઇન્ટરવ્યુ જોયેલા છે, કેન્ડિડેટને મળેલો છું, અને એના ઉપરથી મને ખ્યાલ આવ્યો કે હસમુખ સાહેબનું શું છે કે તમે સ્ટુડન્ટ તરીકે એઝ અ જાઓ તો તમારી પાસે સિવિલ એન્જિનિયર તરીકેનું પ્રેક્ટિકલ નોલેજ કેટલું છે, નહીં કે એ તમારી પાસે બુકિશ લેંગ્વેજ માગશે કે બુકિશ કે ભાઈ તમે આનું પપેટની જેમ બોલતા હોય કે આની ડેફિનેશન કહી દો, આની ડેફિનેશન, એવું નહીં પૂછે. એ તમને ક્વેશ્ચન કોના બેઝ પૂછશે કે પ્રેક્ટિકલ ઓરિએન્ટેડ. કે લાઈક હું તમને વાત કરું તો આપણે બ્રિક મેશનરી કરીએ. હાલો હું તમને એક ક્વેશ્ચન જ કહું કે આપણે બ્રિક મેશનરી કરીએ, ઘણા લોકોને મેં પ્રિલિમ્સમાં કીધેલું હશે, તો બ્રિક મેશનરી કરીએ તો એમાં કયું પહેલા ફેલ્યુઅર થાય તો તમે અલાઉ કરશો? બ્રિકનું ફેલ્યુઅર પહેલા ફેલ થાય તો અલાઉ કરશો કે મોટારનું પહેલું ફેલ્યુઅર થશે? બરોબર, આવી રીતના ક્વેશ્ચન પૂછે. હવે તમે આન્સર આપો ધારો કે બ્રિક, તો એનું રીઝન પૂછશે કેમ ભાઈ તમે બ્રિક આપો છો. તમે કહો કે મોટાર, તો મોટાનું રીઝન પૂછે કેમ આવશે. તો આ જ તમે જેટલી પણ વસ્તુ અત્યાર સુધીમાં ભણેલા છો એ બધાનું તમને હું આપશે અહીંયાથી આપણે પ્રેક્ટિકલ ઓરિએન્ટેડ. અને બીજું કેવું છે કે ઇન્ટરવ્યુમાં ઘણા કેન્ડિડેટ એવા હશે કે જે પાસ્ટમાં એની પાસે કંઈક ને કંઈક એક્સપિરિયન્સ હશે, બરોબર. તો આપણી પાસે અહીંયા એવી પણ ફેકલ્ટી છે કે જે સાઇટ ઉપર વર્ક કરેલા હોય, ઓલરેડી ડિપાર્ટમેન્ટમાં હતા હશે, બરોબર. તો જેના કારણે તમને સાઇટ ઉપરનું નોલેજ મળી શકે અને જે તે ફિલ્ડમાં તમે જોબ કરેલી છે એ નંગેનું તમને નોલેજ પ્રોવાઈડ કરી શકે કે જેને તમે સારી રીતના તમે એક્સપ્લેન કરી શકો. બેચ ક્યારે સ્ટાર્ટ થશે? તો 2 દિવસ પછી તમારી બેચ રેગ્યુલર સ્ટાર્ટ થઈ જશે. ઓકે સર, ઓનલાઈન બેચ વાળાને તો ઓનલાઈન જ લેક્ચર અટેન્ડ કરવાના છે ને બેચ આપણી કેતુલભાઈ ટોટલી ઓનલાઈન જ છે, બરોબર. પણ ખાસ કરીને તમારા જે મોક, આ લગભગ ને સૌથી વધુ પ્રિપેરેશન કરતા જે સ્ટુડન્ટ હોય ને સૌથી વધુ જે ફિયર હોય ને આનો હોય. શું કેવું સ્વામી? જેને ઇન્ટરવ્યુ નો આપવા હોય ને અને બીક લાગતી હોય ને તો એ લોકો મહેરબાની કરીને જોઈન થતા જ નહીં. બરોબર. તમારે સૌથી પહેલી પ્રાયોરિટી શું આવશે? અમારા તરફથી જેવું તમારે ભણવાનું પૂરું થાય એટલે મોક હશે, અને અમારા તરફથી મોક લેવા માટે એટલા બધા રેડી હશું, તમે સામેથી મોક નહીં આપતા હોય, બરોબર. એટલીસ્ટ રમેશ સાહેબે તો તમને કીધું ને એક ઓનલાઈન મોક અને એક ઓફલાઈન મોક, બરોબર ને. પણ અમે ઓનલાઈન ઓફલાઈન નહીં, તમારે જેટલા આપવા હોય ને તમે એટલા આપજો. અમે કોઈ દી ના જ નથી પાડતા ઓનલાઈન કે ઓફલાઈન માટે. ઘણી તમે જગ્યાએ જાઓ તો ઓનલાઈન ઓફલાઈન માટેનું એક લિમિટ આપી દીધી છે, પછી તમને કહે કે પૈસા. અહીંયા તમારે જે કોઈ જૂના ફ્રેન્ડ હોય એને પૂછી જોજો કે એને પાસ્ટમાં કેટલા મોક આપેલા હોય, બરોબર ને સ્વામી? ઓલું નીરવ ચૌધરી વાળું ગ્રુપ હતું, દર શનિ રવિ આવતા હતા. દર શનિ રવિ એ મોક આપવા આવતા. એ કેવા મોક ખબર? ઓફલાઈન મોક. અને 4 જગ્યાએ ચાલતા હોય તો 4 જગ્યાએ ઉભા રહી જાય. અને 7-8 મોક આપેલા. હવે પછી અમને એટલું ખબર પડી ગયું હોય કે આ ભાઈ ક્યાંનો છે, ગઈ વખતે હું ભૂલ કરી હતી, કઈ બાજુનો ડેમનો છે, એનો એક્સપિરિયન્સ શું છે, આટલી હદુથી અમને ખબર પડી ગઈ હોય, પણ ઈ પર્સન એને મોક આપ્યા જ રાખે. અને બધા અત્યારે મિનિમમ ડી લેવલ હે. અને આમાં હું તમને કહું ને, આ નીરવ ચૌધરી ની બધા એ ઓલરેડી એક્શન છે, ડી છે, કંઈક મિનિમમ બનેલા, અને એટલા બધા મોક આપેલા તો અમને એનું આખું ડિટેલ ખબર હોય, બરોબર. તો તમે તૈયારી ગમે એટલું કરો, પણ જો તમે મોક નહીં આપો ને તો તમારું બધી વસ્તુ કેવી થઈ જાય? ઝીરો થઈ જાય. એકાદ સબ્જેક્ટ ઓછો કરશે તો ચાલશે, પણ મોક વગર નહીં હાલે. કારણ કે સિમ્પલ વસ્તુ છે, અહીંયાનું એટમોસ્ફિયર, બરાબર. તમે જે બહાર તમે ગ્રુપમાં વાત કરતા હોય ત્યાં અને ઇન્ટરવ્યુ તમે દેવા જાવ ત્યાંનું એટમોસ્ફિયર આખું અલગ વસ્તુ હોય, બરાબર. ઘણા એવું છે કે ના ના હું ખાલી ખોટું હું ડિપ્રેશનમાં આવી જઈશ, આમ થઈ જઈશ, તેમ થઈ જઈશ. ના, એવી ચિંતા. અહીંયા છોડી દેવાનું મોક આપશો તો જ ત્યાં જઈને સારું પરફોર્મન્સ આપી શકશો. કારણ કે થાય કેવું ખબર? અમે બધાએ તૈયારી કરેલી, બરોબર. અહીંયાથી જેટલા પણ સાહેબો ભણાવવા હશે એ બધાએ ઓલરેડી તૈયારી કરેલી. અને અમારું જયારે અમે ફર્સ્ટ મોક આપેલું ને, સાંભળજો, હું તમને મારું ખુદ મોક કહું, અને આ જે સ્વામી સાહેબ બાજુમાં બેઠા ને એને જ મારું મોક લીધેલું હતું. મને એને ક્વેશ્ચન પૂછેલું હતો. કોનો ક્વેશ્ચન પૂછેલો હતો? રિપેર, રિહેબિલિટેશન એન્ડ રેટ્રોફિકેશન, આનો ડિફરન્સ શું? હવે મને આનો ડિફરન્સ ખબર હતું, મેં ઓલરેડી વાંચેલો હતો, પણ કઈ બોલી જ ન શક્યો. જ્યારે તમે તમારું ફર્સ્ટ મોક આપશો ને ત્યારે આ વસ્તુ થશે. તો આની માટે આ વસ્તુને ઓવરકેમ કઈ રીતના થશે તો એના વિશે જ આપણે તમને ગાઈડન્સ આપશું. જો ઇન્ટરવ્યુ નું હે ને કઈ એવું ફિક્સ સિલેબસ ન હોય. કોઈ એમ કહેતું હોય કે ભાઈ આટલું મટીરિયલ વાંચી લ્યો, બરોબર, તો તમે પાસ થઈ જવાય, તો એમાંથી પાસ થવાય નહીં. કોઈ દી ફિક્સ સિલેબસ હોય નહીં, બરોબર. તમે કરો ને એટલું ઓછું. મેઇન ઇન્ટરવ્યુ કોના માટેનું છે? મોક આપો, એનાથી તમારું જાતને રિપ્રેઝેન્ટ કરો. કેટલી સારી રીતના તમે તમારી જાતને રિપ્રેઝેન્ટ કરી શકો છો એ તમારું ત્યાં કન્ડક્ટ થશે, બરોબર ને?
સર એક્સપેક્ટેડ મંથ ઓફ ઇરિગેશન ઇન્ટરવ્યુ ક્યારે હશે? પ્રોબેબલ ડિસેમ્બર જાન્યુઆરી આસપાસ લાગે કે તમારું ઇન્ટરવ્યુ આવી શકે છે. એનાથી પહેલા પોસિબિલિટી નથી લાગતી કે આવી શકે છે. એમાંય પહેલા આરએનબી નું આવશે, પછી ઇરિગેશન નું આવશે. સર જી કહી ના શકે જે રીતે જીપીએસસી એ શેડ્યુલ આપ્યું છે હમ જે રીતે જીપીએસસી શેડ્યુલ આપ્યું છે આરએનબી અને ઇરિગેશન નું ટેન્ટેટિવ મંથ એના અકોર્ડિંગ જ લેવાશે. સર 2024 નું પાસ આઉટ 5 મંથ પ્રાઇવેટ જોબ કરેલી છે ક્યુસી તરીકે, બરોબર કહેવાય કે ના કહેવાય? તો એની માટેનું કમ્પ્લીટલી સાહિલ અહીંયાથી ગાઈડન્સ આપવામાં આવશે. એની માટે તારે શું કરવું પડે, 5 મહિના જે તે કામ કરેલું છે એની ડિટેલ તારે ભેગી કરવી પડે, અને એના બેઝ જ્યારે તું મોક આપ અને મોક આપેલા પછી જે સાહેબો અહીંયાથી મોક લીધેલું હોય એ તારું નોલેજ ચેક કરે, અને નોલેજ બેઝ તને કહે કે તે ભાઈ આ જે એક્સપિરિયન્સમાં કામ કરેલું છે એ ડાયરેક્ટ કહેવાય કે ન કહેવાય. એટલા માટે તો હું કહું છું કે અહીંયાથી જેટલા પણ સાહેબ તમને ભણાવતા હશે અથવા તો મોક કન્ડક્ટ કરાવતા હશે ઓલરેડી બધી જગ્યાએ કાં તો એનો પાસ્ટ એક્સપિરિયન્સ છે, કાં તો સાઇટ ઉપર હશે, કાં તો ફિલ્ડ ઉપર હશે, કાં તો ડિપાર્ટમેન્ટમાં, કાં તો લેબોરેટરીમાં, બધી જગ્યાએ કોઈક ને કોઈક જગ્યાએ કામ કરેલું હશે તો તમને એ જગ્યાએ પણ ગાઈડન્સ કરી શકશે. સિમ્પલ ઇન્ટરવ્યુ અને પ્રિલિમ્સ બંનેનું સાથે કઈ રીતે કરવું, બરાબર? તો તમે આખો દિવસ ઇન્ટરવ્યુ નું વાંચશો, બરાબર, તો કંટાળી જાઓ. એના કરતા સિમ્પલ કરવાનું, બરાબર. તમારે એવું તો માનવાનું છે કે તમારે 12 કલાક તો મહેનત કરવાની જ છે મિનિમમ, બરાબર. તો 12 કલાકમાંથી તમે 4 કલાક, બરાબર, 4 કે 5 કલાક તમે કરો ઇન્ટરવ્યુ કરો, બરાબર, અને એ સિવાયનો ટાઈમ વધે એમાં પ્રિલિમ્સ કરો, બરાબર. સિમ્પલ વસ્તુ તમે પ્રિલિમ્સ કરશો તેમાં તમે નવું જ કઈ કરવાના નથી, ટેકનિકલ તો તમે કરવાના જ છો એમાં, તો એ ટેકનિકલ જ તમારું થવાનું છે, ઇન્ટરવ્યુ કામ આવવાનું છે. એવું તો હે નહીં તમારે ઇન્ટરવ્યુમાં પ્રિલિમ્સમાં બેમાં આખું હાથી ઘોડાનો ફેર પડે છે એમ, બરાબર. બંનેમાં તમારે ટેકનિકલ તો કરવાનું જ છે, બરાબર. તો બંનેમાં તમારું ટેકનિકલ મજબૂત જ થવાનું છે. ધારો કે તમે ઇન્ટરવ્યુ નું વાંચશો, બરાબર, તો એ બી તમારે પ્રિલિમ્સ માટે કામ લાગશે, અને તમે પ્રિલિમ્સ નું કરશો, બરાબર, તો એ બી તમારે શું થાય, ઇન્ટરવ્યુ માટે કામ લાગશે, બરાબર. તમારા સબ્જેક્ટ એ રીતે તૈયાર કરવાના, હવે પ્રિપેર લાઈક કરવાના. હું તમને બિલ્ડિંગ મટીરિયલ ની જ વાત કરું, હું તમને પહેલો સબ્જેક્ટ બિલ્ડિંગ મટીરિયલ થી ભણાવવાનું સ્ટાર્ટ કરે, બરોબર. તો બિલ્ડિંગ મટીરિયલ જયારે ભણાવતો હોઉં, બરોબર, તો બિલ્ડિંગ મટીરિયલ નું હું તમને એમ જ કહે કે પેલા પ્રી નું મટીરિયલ વાંચીને આવજો મારા ભાઈ, એટલે ત્યાં તો તમારી પ્રિલિમ્સ ની તૈયારી થઈ ગઈ. હવે સાથે સાથે બિલ્ડિંગ મટીરિયલમાં જેટલું પણ આપણે ભણ્યા છે એનું પ્રેક્ટિકલમાં કઈ રીતના યુઝ થાય છે, બરોબર, એમાંથી કઈ રીતના ક્વેશ્ચન પૂછાતા આવે છે, તો એના ઉપર ડિસ્કશન કરશો. અને આ ડિસ્કશન કરશો એટલે એવું ન હોય કે હું તમને ભણાવું એ તમે ભણીને આપણે જે પ્રિલિમમાં ભણતા એની રીતના હોય. આનું તો કેવું હોય, તમે તમારી રીતના હતા એક્સપ્લોર નોલેજ કરીને આવો. આનું તમે લાઈવ એક્ઝામ્પલ જોવો ને તો આપણે ખબર ને સ્વામી, અમે 350 નું જયારે ઇન્ટરવ્યુ હતું ત્યારે આ સ્વામી સાહેબ અને શુભમ સાહેબ જ આપણે કરાવતા હતા. તો એ ડેઈલી શું કરી દેતા હતા, એક ટોપિક આપી દે, અથવા તો એક સબ્જેક્ટના 3-4 ટોપિક આપી દે. લાઈક હું તમને બિલ્ડિંગ મટીરિયલ કહું તો એમાંથી એમ કે સિમેન્ટ અને કોન્ક્રીટ કરતા આવજો બધા, બરોબર. તો જેટલા પણ 15 થી 20 જણાનું અમારું ગ્રુપ હતું એ બધા શું કરે, સિમેન્ટ અને કોન્ક્રીટ ઉપર પીએચડી કરીને આવે, બરોબર, બધી રીતના. પછી આમાં ક્વેશ્ચન પૂછે, આ વાળો આને ક્વેશ્ચન પૂછે, બીજો આનો સામે કાઉન્ટર ક્વેશ્ચન પૂછે. આવી રીતના ઇન્ટરવ્યુ ની પ્રિપેરેશન હોય, આનો કોઈ સિલેબસ હોય નહીં. લાઈક અમે તૈયારી કરતા ને ત્યારે એક મને ક્વેશ્ચન પૂછેલો સ્વામી કે M100 ગ્રેડ નું કોન્ક્રીટ કઈ રીતના તૈયાર થાય, લે ઇન્ટરવ્યુ નો ક્વેશ્ચન. ઇન્ટરવ્યુમાં મેઇન વસ્તુ એ જ છે. અને ધારો કે ઓનલાઈન મોક લેવાનું, બરાબર, અમારું તો એવું જ માનવું છે કે ઓનલાઈન મોક દેવાય જ નહીં, ઓફલાઈન જ દેવાય. પણ ઓનલાઈન મોક નો ફાયદો શું છે કે આખું ગામ તમારું મોક સાંભળે, બરાબર, તો એનાથી તમારે શું થાય, બધાનું મોક ઇમ્પ્રુવ થઈ શકે. ધારો કે સિમ્પલ આપણે 90 જણા ક્લાસમાં હોય, બરાબર, એક જણાનું મોક હાલતું હોય, બરાબર, તો સિમ્પલ શું કરવાનું, એનું મોક આપણે સાંભળવાનું અને હું જ મોક આપું છું, બરાબર, એ રીતે મારે ધ્યાનમાં રાખીને હાલવાનું. કોઈ બી ક્વેશ્ચન પૂછે ફેકલ્ટી, બરાબર, એટલે તમે હોય તો તમે શું આન્સર આપી શકો, બરાબર, એ તમારે વિચારવાનું. સિમ્પલ. આ સ્વામી સાહેબે કીધું ને એ બહુ મસ્ત છે. માનો કે આપણે આજે 4 જણાનું ઇન્ટરવ્યુ લીધું ઓનલાઈન, બરોબર, તો સામે ઓનલાઈન 90 જણા હોય ને તો 90 એમ જ સમજવાનું કે મારું અત્યારે ઓનલાઈન ઇન્ટરવ્યુ ચાલે. અને માનો કે સ્વામી સાહેબ એમ ક્વેશ્ચન પૂછેલો કે ભાઈ બીમમાં શા માટે સ્ટીલ રેન્ફોર્સમેન્ટ પ્રોવાઈડ કરવામાં આવે, સ્ટીલ એઝ અ રેન્ફોર્સમેન્ટ. તો આ જે 90 પોતાના મનમાં જવાબ બોલવાનો ટ્રાય કરવાનો કે ભાઈ હું કામ, હું આ જવાબ ક્વેશ્ચન મને પૂછેલો હોય તો આનું એક્સપ્લેનેશન કઈ રીતના કરું. તો એ જ તમારું ઇન્ટરવ્યુ થયું, બરાબર. ત્યાંથી તમારો વિચાર સ્ટાર્ટ થઈ જાય કે મારે ઇન્ટરવ્યુમાં કઈ રીતે જવાબ આપવાના, બરાબર. અને પછી તમે મટીરિયલ વાંચશો ને એકવાર, બરાબર, તમને ઓટોમેટિક તમને ક્વેશ્ચન થાય કે ભાઈ આ ક્વેશ્ચન મને આન્સર અહીંથી મળી ગયો, આ ક્વેશ્ચન મને અહીંથી આન્સર મળી ગયો, બરાબર. પણ સિમ્પલ વસ્તુ એ પહેલા તમે શું કરવાના, ક્વેશ્ચન વાંચી લેવાના. પહેલા ઇન્ટરવ્યુ ની તૈયારી સીધું મટીરિયલ વાંચવાથી ક્યારેય ન થાય, બરાબર. પ્રીવિયસ યર ના જે ક્વેશ્ચન છે એ વાંચવાના સિમ્પલ, બરાબર, અને એમાં શું કહેવા માંગે તમને, બરાબર, કઈ રીતે ક્વેશ્ચન પૂછે ઇન્ટરવ્યુમાં, બરાબર, એ તમારે મેઇન જોવાનું, બરાબર. અને પછી તમે મટીરિયલ વાંચો ને તમને ઘણી બધી ખબર પડશે કે આમાંથી આ કેમ થાય છે, બરાબર.
બીજું હજી એક છે ને આ મોક અને ખાસ કરીને જે આપણું ગ્રુપ બનાવશું ને એ સૌથી વધુ તમારું ઇન્ટરવ્યુમાં કી રોલ પ્રોવાઈડ કરશે. આનું તમને લાઈવ એક્ઝામ્પલ કહું ને તો S6 અને S7 બેચ અમારી જે લોન્ચ કરેલી હતી એમાં એક અમે ઓફલાઈન બેચ લોન્ચ કરેલી હતી. એમાં અરાઉન્ડ તમારા 50+ સ્ટુડન્ટ હતા. એમાંથી અત્યારે 48 જેવા ગવર્મેન્ટમાં આપણે જોબ કરે છે. 53 માંથી 52 લાગે. ઓકે સોરી, થોડીક ભૂલ થઈ ગઈ. 53 માંથી 52 જણા જોબ કરે. અને સિમ્પલ હું કરાવતા ખબર, હું તમને ચોખ્ખી વસ્તુ કહું, હું એ લોકોને ટોપિક આપી દેતો કે ભાઈ આ ટોપિક તમે વાંચીને આવજો, બરોબર. જે કાંઈ તમને ડાઉટ લાગે ને એ તરત એ ગ્રુપમાં લખી નાખતા. અને ગ્રુપમાં એક જણોનો રિપ્લાય, સાહેબ રિપ્લાય નો આપતો હોય, સ્ટુડન્ટ અલગ અલગ હતા ને પોતાની રીતે રિપ્લાય આપતા હોય, બરોબર. એના ઉપરથી એક બેસ્ટ આઉટકમ મળે કે આ જવાબ બહુ મસ્ત છે. અને એ આપણે આપણી રીતે વિચાર લઈને તો આપણને ખબર પડી જાય કે આમાં સારો આન્સર કયો છે. એમ સિમ્પલ વસ્તુ. લાઈક હમણાં જ મેં તમને કીધું M100 ગ્રેડનું કોન્ક્રીટ કઈ રીતના મળે, તો ગ્રુપમાં આપણા 200 જણા હોય, બરોબર. તો 200 જણા અલગ અલગ રીતના વિચાર કરે, અલગ અલગ જગ્યાએથી જોવે, પછી એક આન્સર મસ્ત એવો તૈયાર થાય તો કેવું એવા 200 જણા એક ક્વેશ્ચન તૈયાર કરે. તમે વિચાર કરો 200 ક્વેશ્ચન તમારા તૈયાર થઈ ગયા. તો આવી રીતના એને ઇન્ટરવ્યુની પ્રિપેરેશન કરવાનું હોય. ખાલી એકલા દોડવાથી ઇન્ટરવ્યુની પ્રિપેરેશન થાય નહીં. સર મારે ઇરિગેશનમાં 96 માર્ક્સ છે અને બેચ જોઈન કરું અને કટ ઓફમાં નામ ન આવે તો શું કરું? તો ભાઈ કાંઈ વાંધો નહીં, તો પૈસા પાછા લઈ જાજે, બરોબર ને. આપણો સ્ટુડન્ટ હોય તો અમારો સ્ટુડન્ટ હોય, બરોબર. શુભ એકેડમીનો તો તને ફૂલ ફી પાછી કરી દેવું, બીજો હશે તો 50% ફી પાછી કરી દેવું. ઓકે. GWSSB ની એક્ઝામ એપ્રોક્સિમેટ ક્યારે આવી શકે છે? તો 2 મહિના પછી આવી શકે છે. જો ભાઈ એક્ઝામની ડેટની ચિંતા ન કરાય. હું કેવું સ્વામી, અત્યારથી તમારી પ્રિપેરેશન બસ સિમ્પલ. આ ક્વેશ્ચન ક્યારે હું કહું આવો જ ન જોઈએ ક્યારે, બરાબર. એક તો પેલું કે સીટ કેટલી છે, આ ક્વેશ્ચન ક્યારે ન આવવો જોઈએ. અને એક્ઝામ ડેટ ક્યારે છે? એક્ઝામ ડેટ ક્યારે છે, બરાબર. કેટલા જણા ઇન્ટરવ્યુ લે, કટ ઓફ કેટલું રહે, બરાબર. આ ક્વેશ્ચન હું તો કહું તમે તૈયારી કરતા હો ત્યાં સુધી ન આવવો જોઈએ. એકવાર ઇન્ટરવ્યુ મતલબ પ્રિલિમ્સ દેવા જાય પછી તમે કટ ઓફ ને એકવાર વિચારો, બરાબર, તો વાત બરોબર છે. હવે એકવાર કટ ઓફ જોઈ લીધું પછી હવે બધી વખત કટ ઓફ નું પછી તમે 5 ફેકલ્ટી અલગ અલગ પૂછો, બરાબર, તો એનાથી તમારું નામ આવીને જ જવાનું. સિમ્પલ વસ્તુ છે, બરાબર. ધારો કે હું જ છું, બરાબર, મારે હું કટોકટી ઉપર હોય, બરાબર, અને હું રમેશ સર ને પૂછું, અક્ષય સર ને પૂછું, શુભમ સર ને પૂછું, બરાબર, અને ધારો કે એક જણા એવું કહે કે ના ના તું થઈ જઈશ, અને બીજા બે એવું કહેતા ના તું ન થા, બરાબર, તો એનાથી એવું ન થાય કે મારું થવાની સંભાવના વધી જાય. એ જે થવાનો છે એ જ થાય, સિમ્પલ, બરાબર. પણ મેઇન વસ્તુ એ છે, બરાબર, કે તમે તૈયારી ચાલુ કરી દો, બરાબર. કદાચ નહીં થાય તો એ વસ્તુ તમારા પ્રિલિમ્સમાં બી કામ આવશે, બરાબર, પણ તૈયારી કરેલી હશે તો. ચલો હવે જે તમારા બેચ રિલેટેડ કોઈ પણ ડાઉટ છે એ આપણે પૂરું કરીએ. પછી તમારી મેચ ચાલુ થઈ ગઈ છે. અને હજી પાર્થ સાહેબ ને તમને જે કંઈ કેવું છે 2 મિનિટમાં. પાર્થ સાહેબ, હું ખાલી 2-3 ડાઉટ છે એ લઈને પાર્થ સાહેબ ને હેન્ડ ઓવર કરું છું. પાર્થ સાહેબ બી તમને ગાઈડન્સ આપી દે. જો ડાઉટ નંબર 1 કે રેકોર્ડિંગ તમને ટોટલ 3 બેચ ની મળશે. તો એક તો કે S1 GES ની આપણે શું કે S1 ઇન્ટરવ્યુ બેચ કરીને એક બેચ કરી હતી, 30 દિવસની બેચ હતી 350 માટેની. એની રેકોર્ડિંગ નંબર 2 S4 S5 રેકોર્ડિંગ નંબર 3 S7 બેચ જે આપણે ઓનલાઈન છેલ્લે હતી, બરાબર. બીજો ડાઉટ શું છે? ઇન્ટરવ્યુમાં દેખાવ અને હાઈટ મેટર કરે? એક વખત અમારે બધાને શકલ જોઈ લેજે, પછી તારે કોઈ ક્વેશ્ચન પૂછવાની જરૂર નથી. ખાસ કરીને મારું મોઢું જોઈ લેજે એટલે ને તને એવું કઈ નહીં લાગે. નોલેજ મેટર કરે દોસ્ત, કોન્ફિડન્સ મેટર કરે. લગભગ પાસ કરી અને અક્ષય હાઈટ જોવી હોય, વેટ જોવું હોય, કલર જોવો હોય, ત્યારબાદ તું જે કે ને એવા કલર નો, એવી હાઈટ નો, એવો તને માણસ બતાવશું. આ બીજું તાર શું જોઈએ? રાહો ભાંગો આડો અવળો ઊભો, બરાબર. એટલે ડઝન્ટ મેટર, નોલેજ મેટર કરે છે, બરાબર. બીજું કે જો ડિસ્કાઉન્ટ અત્યારે માર્કેટમાં છે ને, કેન્ડિડેટના ફોટા છાપવા માટે ગ્રુપ ડિસ્કાઉન્ટ છે. અમે મહેનત કરાવશું અને રિઝલ્ટ અપાવશું, એટલે કોઈ પણ જાતનો ડિસ્કાઉન્ટ નથી. ડિસ્કાઉન્ટ તમને એવું હોય ને કે આગળ કીધું હમણાં કે 53 જણામાંથી 52 જણા પાસ થયા, બરાબર, એનું તમારે લિસ્ટ જોતું હોય ને, આજે બરાબર, ગ્રુપમાં તમારે મૂકી બધાને દઈશું. ફોનમાં વાત કરવી હોય ને 52 જણા હારે, બરાબર, તો બી તમને કરાવશું તમ તાર, બરાબર. એની કોઈ ચિંતા હે નહીં. તમને એમ હોય કે ખાલી મોટી મોટી વાત કરવા માટે, બરાબર, તમ તાર તમારે અમે તમને નંબર આપી દઉં, તમે એની જ જોડે વાત કરી લેજો, બરાબર. અમે ચકલાને બાજ તો ઠીક, પણ બાજને શિકાર કરતા શીખવાડીએ છીએ.
બરાબર, કે શિકાર કઈ રીતે કરવું. કેમ કે તમે પ્રિલિમમાં કટ ઓફમાં માર્ક્સ લાઈન સાબિત કરી દીધું કે ટેકનિકલ નોલેજ છે, પણ બોલવું કેમ, બરાબર. એટલે જો Physical handicap હોય તો ફિઝિકલ હેન્ડીકેપ માટે એક વખત મળી જજો, આપણે જોઈ લેશું. જે અને પણ 50% discount. મારાથી જે પોસિબલ થતું હશે એ હું કરી આપીશ, બરાબર. અને રહી વાત ગ્રુપ ડિસ્કાઉન્ટ, તો હવે તમે સિંહ છે ને ટોળામાં હારા નહીં લાગો. સિંહ સિંહની રીતે હાલે તો હાલે. હવે શિકારે જવાનું છે. સર ઓનલી પ્રિપેરેશન જોબ ના કરી હોય તો, અરે કાંઈ વાંધો નહીં કિરણ, જોબ ન કરી હોય તોય તમતા ચિંતા ન કરો. જે કેન્ડિડેટે જોબ કરેલી હોય, જેને સાઇટ ઉપરનો એક્સપિરિયન્સ હોય, બરોબર, જેને લેબોરેટરીનો એક્સપિરિયન્સ હોય, જેને ડિપાર્ટમેન્ટમાં એપ્રેન્ટિસ તરીકે જોબ કરી છે, પીજીવીસીએલ, ગેટકો, પછી પોલીસ હાઉસિંગ બોર્ડ, કોઈ પણ જગ્યાએ તમારો કોઈ પણ જાતનો એક્સપિરિયન્સ છે તો એ કેટલો છે, કઈ રીતનો છે, એ અમે અલગ અલગ રીતના ચેક કરશું અને પછી તમને કહેશું. જો આ ગોહિલ વારે ઘડી એક મેસેજ નાખે છે કે ઇન્ટરવ્યુની સાથે સાથે કોર્પોરેશનની એક્ઝામ આવે છે, વીએમસી જીએમસી એક્ઝામ આપ્યો તો ટાઈમ આપવો જોઈએ. હા, 100% ટાઈમ આપવો જોઈએ. કેમ કે ઇન્ટરવ્યુ છે એ તમે તો ઉર્દુમાં આપવાના છો ને. એટલે તમે જે ઇન્ટરવ્યુ કરો છો એ પ્રિલિમનો પાર્ટ જ છે. ડોન્ટ વરી. તમે જે પ્રિલિમમાં વાંચ્યું છે એને જસ્ટ તમારી જીવ ઉપર લાવવાનું છે. 4 ઓપ્શન નથી, ખાલી તમારે બોલવાનું છે કે તમને આટલું આઈડિયા છે એના વિશે. ટેબમાં લોગિન પોસિબલ નથી, એના અંદર સિમ કાર્ડ હશે તો જ પોસિબલ થશે. ખોટા પ્રોમિસ નહીં કરીએ અમે. જે પણ અમારાથી પોસિબલ હશે, બરાબર. જો ચકલું બાજ બને એવું હશે તો જ કેશું ઘાતું બાજ બની શકીશ. બરાબર. ગાંધીનગર રહેતા હોય એને આવી અને કોઈ પણ સરને મળી જવાનું. એક સર એકેડમી પર ઓલવેઝ અવેલેબલ હશે અને તમારા હરેક સબ્જેક્ટનો ડાઉટ સોલ્વ કરવાની જવાબદારી એકેડમીની રહેશે. એક્સપિરિયન્સ નહીં હોય તો ચાલશે. હવે એક વખત પાર્થ સાહેબને કંઈક તમને ગાઈડન્સ આપવું છે તો પાર્થ સર તમને ગાઈડન્સ આપશે. હું પાર્થ સાહેબને હેન્ડ ઓવર કરું છું. પાર્થ સાહેબ અનમ્યુટ કર્યા છે જરાક. હેલો હેલો, થઈ શકે. વોઇસ ક્લિયર ભાઈ બધાને? ડન ક્લિયર છે. ઓકે ઓકે. એક મિનિટ પાર્થ. તો એક હેલો, હા બોલ ભાઈ. કઈ નહીં, એક જણાએ પૂછ્યું કે જે બહાર રહેતા હોય કોઈને શનિ રવિ કદાચ અહીંયા આવ્યા હોય તો ઇન્ટરવ્યુ આપી શકે. આ ઇન્ટરવ્યુ ગમે ત્યારે આપી શકે. કોઈ પ્રશ્ન નહીં. પહેલા આવી જજો, મળી જજો. કોઈ ખાલી કન્ફર્મેશન લઈ લેજો સાહેબ પાસેથી, બરોબર ને? ના, ફ્લડ સેલની ડ્યુટી લીધી છે, વેરી ગુડ. ફ્લડ સેલની ડ્યુટીમાં બધી વસ્તુ ચેક કરી લેવી, બધી વસ્તુ શીખી લેવી કે ભાઈ કયા તમારા પ્રોટોકોલ્સ મેનેજ કરવાના હોય છે એઝ એન આસિસ્ટન્ટ એન્જિનિયર. હા, એ તો મને ખબર છે. હેમંતસિંહ બેન, તમે એકેડમીના નંબર પર કોલ કરજો. અક્ષય સર તમને સમજાવી દેશે જીએમસી ના જોબ રોલ. બરાબર પાર્થ સાહેબ, બરાબર. હવે તમે સમજાવો, હું મ્યુટ થાઉં છું. ઓકે. જો મુદ્દો એવો હતો કે છેલ્લા 10 દિવસથી મેઇન્સ માટેના આપણે એડમિશન શરૂ કર્યા છે અને લગભગ જે પણ વિદ્યાર્થી મેઇન્સની અંદર એડમિશન લે છે, હું દરેક વિદ્યાર્થી જોડે પર્સનલી ફોન પર વાત કરું છું તો એક વસ્તુ ખૂબ જાણવા મળી કે ઓલમોસ્ટ બધી પબ્લિક કન્ફ્યુઝ છે. કઈ ટાઈપનું કન્ફ્યુઝન એ ડિસ્કસ થયું અહીંયા આગળ કે મેઇન્સની તૈયારી કરવી, પ્રિલિમ્સની તૈયારી કરી, ઇન્ટરવ્યુની તૈયારી કરીને બધામાં કેવું છે કે બોર્ડર કરતા 5, 10 માર્ક વધારે છે. એવું બી નથી કે એક્સ્ટ્રા ઓર્ડિનરી છે. તો હું એક જ સલાહ આપું છું, જે સલાહ સ્વામી સાહેબે આપી, જે સલાહ અક્ષય સાહેબે આપી, જે સલાહ રમેશ સાહેબે આપી, કે આ બધી તૈયારીને તમે ક્યારેય સિવિલ એન્જિનિયર એક જ છે ભાઈ. તમને પૂછાય છે સિવિલ એન્જિનિયર અલગ અલગ સ્વરૂપે. પ્રિલિમ્સની અંદર તમને એમસીક્યુના સ્વરૂપે પૂછાય છે, મેઇન્સની અંદર તમને કન્વેન્શનલ ક્વેશ્ચનના સ્વરૂપે પૂછાય છે અને ઇન્ટરવ્યુની અંદર તમને ભાઈ બોલીને પૂછાય છે કે ભાઈ ચલ જવાબ આપવાનો. તો જ્ઞાનને એક જ રીતે લો, એક જ ટાઈમની અંદર. ફોર એક્ઝામ્પલ, મેઇન્સની તૈયારી કરો છો તો મેઇન્સમાં હાલ એન્વાયરમેન્ટલ એન્જિનિયરિંગ અને હાઈવે ચાલે છે, તો એન્વાયરમેન્ટલ એન્જિનિયરિંગ હાઈવે મેઇન્સનું કરો છો તો જોડે એની જોડે પ્રિલિમ્સના એમસીક્યુ કરી નાખો એ દિવસ 2 કલાક કાઢીને. બીજા 2 કલાક કાઢીને એ દિવસે ઇન્ટરવ્યુના ક્વેશ્ચન પણ કરી કાઢો, એ જે ટોપિક ચાલે એના માટેના. આ સૌથી બેસ્ટ પ્રિપેરેશનનો વે રહેશે કે તમારો જે પણ ફ્યુચરનો ટાઈમ છે 3 થી 4 મહિના, તમારી GWSSBની પ્રિલિમ્સ કવર થઈ જશે, તમારું મેઇન્સ કવર થઈ જશે, આની અંદર તમારું ઇન્ટરવ્યુ કવર થઈ જશે.
જે લોકોને મેન્સ નથી એમના માટે તો ક્લિયર છે ભાઈ કે ભાઈ પ્રિલિમ્સ ઇન્ટરવ્યુ પર ફોકસ કરવાનું છે, અને જેમને ઇન્ટરવ્યુ નહીં, મહેરબાની કરીને ભાઈ મેન્સ ઇન્ટરવ્યુ ના હોય અને અહીંયા બેઠા હોય તો તમારો ટાઈમ વેસ્ટ ના કરો. GWSSB ની પ્રિલિમ્સ પર ફોકસ કરો અને ઇજ્જતથી ફોકસ કરો. એ રીતે ફોકસ કરો કે એની અંદર કટ ઓફ કરતા તમારા 20 થી 25 માર્ક વધારે હોય. એક સેફ સાઈડ સાથે ફોકસ કરો. બસ આટલું જ કહેવાનું હતું. બરાબર છે. રમેશ સાહેબને હેન્ડ ઓવર કરું છું પાછા. રાઈટ છે સાહેબ, કઈ બીજું એડ કરવા જેવું મને લાગતું નથી. ઓકે ડન. ઓકે. જો જે લોકો માર્ક્સ લખે છે, જે લોકોને ડાઉટ છે, જો જનરલી બધાના ક્વેશ્ચન એક સાથે લેવા મને યોગ્ય નથી લાગતા, પણ જે લોકોને કાંઈ પણ મૂંઝવતા પ્રશ્નો હોય, એકેડમી સાથે જોડાયેલા હોય, ના જોડાયેલા હોય, ખાલી અમારું મટીરિયલ વાપર્યું હોય, ખાલી બીજા કોઈનું મટીરિયલ વાપર્યું હોય, અને કાંઈ પણ તકલીફ છે તો એકેડમીના નંબર પર કોન્ટેક્ટ કરો, મારી સાથે વાત કરો, પાર્થ સાહેબ સાથે વાત કરો, શુભમ સાહેબ જોડે વાત કરો, જાની સાહેબ જોડે વાત કરો, બધા સર અવેલેબલ છે, તમારા પ્રોબ્લેમનું સોલ્યુશન લાવશે. અને ફિઝિકલ હેન્ડીકેપ વાળા તમારે ટેન્શન ન લ્યો. ફિઝિકલ હેન્ડીકેપ માટે અલગથી તમને કરાવડાવશું, ડોન્ટ વરી, એની ચિંતા ન કરો, એકેડમી પર કોલ કરી લેજો. શુભમ સરે તમારા માટે ઓલરેડી કહી રાખ્યું છે અમને, બરાબર. ફીઝનું 6,000 રૂપિયા ફીઝ છે. 6,000 રૂપિયા ફીઝ છે. એક જ મિનિટ હું દેખાડી દઉં છું પાછું. 6,000 રૂપિયા ફીઝ છે બધા સ્ટુડન્ટ માટે. જે લોકો શુભની પ્રિલિમની કોઈ પણ બેચમાં હોય અથવા ઇન્ટરવ્યુની કોઈ પણ બેચમાં હોય, એના માટે આ ફીઝમાંથી 2,000 રૂપિયા ઓફ છે, એટલે એને 4,000 રૂપિયા ભરવાના છે. અને અમારા શુભ એકેડમીના સ્ટુડન્ટના રેફરન્સથી કોઈ પણ બીજા બહારના સેલ્ફ સ્ટડી વાળા અથવા તો બીજી કોઈ એકેડમીના સ્ટુડન્ટ આવે છે જોઈન થવા માટે, તો એને 500 રૂપિયા ઓફ, એટલે કે એમને 555 રૂપિયા ફી પે કરવાની થશે. આ એટલા માટે કે ગ્રુપ ડિસ્કાઉન્ટના ચક્કરમાં ક્યાંક 500 ભરેલા હશે, બરાબર. અને શુભ વાળાને તો ઓલરેડી 33% ડિસ્કાઉન્ટ અત્યારે જ આપી દીધું. બરાબર. અને જો બેચ ક્યારથી ચાલુ થશે તો હજી કાલે શુભમ સાહેબ તમને આખું ઇન્ટરવ્યુ નું સમજાવશે, અને શુભમ સાહેબ જ તમને આખું ઇન્ટરવ્યુ નું શેડ્યુલ આપી દેશે કાલના લેક્ચરમાં, કે કયા સબ્જેક્ટથી આપણે સ્ટાર્ટ કરશું, કઈ રીતે ભણવાનું છે, આખી મેથડ. ઓકે. અને કઈ રીતના તમારે પ્રિપેરેશન કરવાનું અને ઇન્ટરવ્યુમાં સાહેબ શું કરાવશે અને સાહેબને તમારી પાસેથી કેટલી વસ્તુની એક્સપેક્ટેશન હશે કે તમે આટલી વસ્તુ કરીને આવો, એ બધી વસ્તુ તમને શુભમ સાહેબ એક લેક્ચર લેશે, એમાં તમને કમ્પ્લીટલી કરાવી દેવું, અને પછીથી આપણે કન્ટિન્યુ ઇન્ટરવ્યુના લેક્ચર રાખશું. એ પણ આપણે સાંજના ટાઈમે જ રાખશું, જેના કારણે તમારો એક્સ્ટ્રા ટાઈમ વેસ્ટેજ ન થાય. જે માણસ આખો દિવસ પ્રિલિમ કરીને થાક્યો હોય એ આરામથી 3 કલાક ઇન્ટરવ્યુની કરી શકે. ઇન્ટરવ્યુની તૈયારી મારા ભાઈ 3 થી 4 કલાક જ હોય, એથી વધારે હોય નહીં. કેમ રમેશ? 2 કલાક નથી કરી. મેં ઇન્ટરવ્યુ નું 1 કલાક. જો હરેકની અલગ અલગ સ્ટ્રેટેજી હોય, બરાબર. હવે તમારું એક્સપિરિયન્સ શું છે શું નહીં એના આધારે બધું નક્કી થતું હોય. તો હું મારું એક્સપિરિયન્સ કહું તો મેં LNT માં જોબ કરી છે, બરાબર. QC માં મેં કામ કર્યું છે. હાલે હું UGPL નો પ્રોજેક્ટ સંભાળું છું, બરાબર. તે બેટર કરે છે કે તમારું શું એક્સપર્ટાઇઝ છે. તેમ છતાં મને સિવિલ એન્જિનિયરિંગ નથી આવડતું, એ અલગ નંબરનો પોઈન્ટ છે. ગોહિલ મારા ભાઈ પ્રેક્ટિકલ નોલેજ 0 છે, એનું કાંઈ ટેન્શન ન લે. ખાલી તને એ તો ખબર પડે ને, જેટલું કહે એટલું વાંચતા તો આવડે ને, ખાલી એટલું વાંચીને આવજે અને ઘરે એક અરીસો લઈ લેજો. અરીસા જોડે વાતો કરવી પડશે. એમાં હે ને પહેલા દિવસે તો બી જાઓ, તમારું મોઢું જ સામે જોવો ને એટલે બી જાઓ. વાંધો નહીં, મને એવું થયું હતું પહેલી વાર જયારે અરીસા હું જોઈને બોલતો હતો ને ત્યારે. પછી તો મને એમ થઈ ગયું કે હું જ સૌથી હારો મારો છું દેખાવમાં, એટલે પછી તમને બોલવાનો કોન્ફિડન્સ આવી જાય. બરોબર. જ્યારે તમે અરીસાને સામો કોન્ફિડન્સ થી બોલતા થઈ જાવ ને એટલે તમારો ઇન્ટરવ્યુ સમજી લો કે પાસ હોય. ઓકે. હવે જે લોકોને ઇન્ટરવ્યુ બેચમાં જોઈન થવું છે એ લોકો પોતાનું રજીસ્ટ્રેશન કરાવી દે. અત્યારે ડેમો ગ્રુપ વાળામાં જોઈન થઈ જાય. ઓલરેડી 100+ રજીસ્ટ્રેશન થઈ ગયા છે, બરાબર. બાકી તમે મહેનત તમારે કરવાની છે, રિઝલ્ટ અમે અપાવડાવશું તમારી મહેનતના કારણે, બરાબર. અમારા ભરોસે ના મૂકો, અમે તમારા ભરોસે છીએ કે તમે મહેનત કરશો. સર જોઈન કઈ રીતના કરવાનું, તો તમારા ગ્રુપમાં મેસેજ આવી જાય. જે લોકો ડાયરેક્ટ રજીસ્ટ્રેશન ન કરાયું હોય એ લોકો ખાલી જસ્ટ 90,239 90,239
77747 પર મેસેજ કરી દેજો. જે લોકો ઇન્ટરવ્યુના ડેમો ગ્રુપમાં છે એ લોકોને કોઈ રજીસ્ટ્રેશન કરાવવાની જરૂર નથી. બરાબર? ઉમેશભાઈ, આપણે જો શાકભાજી વેચવા નથી આવ્યા. બરાબર? મારા ભાઈ વ્યાજબી એટલે તમે આ શબ્દો એક વસ્તુ જો, એક અધિકારીના મોઢે સાજે એવા શબ્દો નથી આ. તું મારો ભાઈ આ અમે પ્રિપેરેશન કરાવશું ને પછી તું જોવાય ને તો તને એમ થાય કે આજ સાહેબે જે 4,000 થી 5,000 રૂપિયા લીધા ને એમાં મેં સાહેબને કેટલા લૂછી લીધા. અને એવું નથી કે અમે તમારી પાસેથી પાછળથી કોઈ પણ જાતનો ચાર્જ લેવું. બરોબર? કદાચ રેકોર્ડિંગ એક્સટેન્ડ કરવું પડ્યું તો પણ તમારે 2 કરતા વધારે ઓફલાઈન મોક આપવા પડ્યા તોય અમારી પાસે સ્ટુડન્ટ 2 નહીં બીજી એકેડમીના આતન આવે છે અને ઈ મફતમાં 2 મોક આપી જાય. તમે તમારી પાસેથી તો કામ પૈસા લેવું? કોઈ દી આવું પૈસા નહીં લો. તમે એની બાબતે ચિંતા ન કરો ઉમેશ. બરાબર? અને જો જે લોકોને કાંઈ પણ ઇસ્યુ આવે છે, તમારા ઇન્ટરવ્યુ વાળા ડેમો ગ્રુપની અંદર બધા સરના સબ્જેક્ટ વાઇઝ કયા સાહેબ કયા સબ્જેક્ટ લેશે અને એના કોન્ટેક્ટ નંબર હું મુકાવડાવી દઉં છું. એટલે કે તમે ડાયરેક્ટલી સરનો એપ્રોચ કરી શકો. તમે ભલે પ્રીના લેક્ચર અમારે ત્યાંથી લીધા હોય, ના લીધા હોય, તમે સરને પાસેથી ગાઈડન્સ લઈ શકો છો. એના માટે કોઈ સર તમારા રોલ નંબર નહીં પૂછે કયા છે. ઓકે? હવે કોઈ તમારા ડાઉટ હોય તો મને કયો, નહીંતર કાલે શુભમ સરના લેક્ચર સાથે મળી. સર, મેન્સ અને ઇન્ટરવ્યુ GWSSB ની સાથે કઈ રીતે મેનેજ કરું? એટલે મેઇન્સ ઇન્ટરવ્યુ અને પ્રિલિમ્સ બધું કહેવા માંગે પાર્થ પ્રિલિમ ની તૈયારી કરે છે. મારા ભાઈ કાલે એવું ન હોય તો CMA બનવું હોય તો કઈ રીતે બધું ભેગું કરવું? પાયલબેન, બધું ભેગું થાય. રજીસ્ટ્રેશન માટે અત્યારે કોઈ જ ફી નથી. બરાબર? આપણે બાંધવા વાળા નથી, ખુલ્લા મૂકવા વાળા અને છે. પેલું 1 અઠવાડિયું અમે ભણાવીએ ને એ તમે ખાલી ભણજો. અમે કોઈ જાતની ફી નહીં લઈએ. બરોબર? ફર્સ્ટ વીક આખું જે છે ને ઇન્ટરવ્યુ નું એક વીક એ ફ્રી છે બધા માટે. એના અંદર આખું સબ્જેક્ટ પૂરું થઈ જતું હોય તો બી વાંધો નહીં. ફિલ્ડ વિઝિટ ના વિડીયોમાં ફિલ્ડ વિઝિટ ના વિડીયો થોડો હોય મારા ભાઈ. ફિલ્ડ વિઝિટ માં મારે ફિલ્ડ ઉપર લઈ જવાનો અને બતાવવાનો આ લોખંડ નો હળિયો છે, 8 નો હે, 10 નો હે, 12 નો હે, 16 નો, 20 નો, 32 નો. નકર તો બધું YouTube એનો માં વિડીયો available ખબર છે. ફિલ્ડ વિઝિટ નો વિડીયો કેવો હોય? એની માટે તો મારે ઓલું પ્રી વેડિંગ પોસ્ટ વેડિંગ શૂટ ઓલું કરાવવું પડે તો થાય. રજીસ્ટ્રેશન માટે જસ્ટ ઇન્ટરવ્યુ લખીને મોકલી આપજો 9239 77747 પર મેસેજ. બીજું કાંઈ જ નથી રજીસ્ટ્રેશન પર. બરાબર? અને મહેરબાની કરીને બધું હાઈડ કરવા નહીં જતા. ગમે એક વસ્તુ ફિક્સ કરી લેજો. બરાબર? પ્રિલિમ્સ અને ઇન્ટરવ્યુ આ સાથે થઈ શકે. બરાબર? કાં તો મેન્સ અને ઇન્ટરવ્યુ સાથે થઈ શકે. પણ તમારે પ્રિલિમ્સ કરવી છે, મેન્સ કરવી છે અને ઇન્ટરવ્યુ ત્રણેય કરવું છે. બરાબર? તો એ વસ્તુ ક્યારેય પોસિબલ નથી. તો બધી બાજુ લટકશો. બરાબર? એના કરતા કોઈ 2 વસ્તુ ધારો કે તમારે થતું હોય, બરાબર, તમારું મેન્સ બહુ સારું છે, બરાબર, હું મેન્સ કરી શકું તો મેન્સ ની જોડે ઇન્ટરવ્યુ કરાય, ઇટ્સ ઓકે. બરાબર? પ્રિલિમ્સ ની જોડે ઇન્ટરવ્યુ કરાય, બરાબર છે. ત્રણેય ભેગું કરવા જાઓ, બરાબર, તમને ત્રણેયમાં હું લક અજમાવી લઉં મારા, બરાબર, તો તમારા કોઈ જગ્યાએ લક નહીં હોય. આ 100+ ઇન્ટરવ્યુ ના રજીસ્ટ્રેશન થઈ ગયા છે કારણ કે એ અમને ફાઇનલ જ છે. અમારી પાસે ઉમેશ લેવાના છે. અમારી પાસે ફી ઉમેશ અત્યારથી મારું ઇન્ટરવ્યુ લે છે. કોઈ વાંધો નહીં ઉમેશ, હું તને જવાબ આપું સંતોષકારક, તું પછી મને ફૂલ માર્ક્સ આપજે. બરાબર? 100+ રજીસ્ટ્રેશન એ રીતે થયેલા છે કે જે અમારા સ્ટુડન્ટ છે અને એમનું કન્ફર્મ છે એડમિશન એ વાળા. બરાબર? જે લોકો આજે પહેલા જ દિવસે ડેમો લેવા માટે છે, અમારે એટલી બધી સ્ટ્રેન્થની જરૂર નથી. અમારે ક્વોલિટી વાળા સ્ટુડન્ટની જરૂર છે કે જે મહેનત કરે અને રિઝલ્ટ આપે. જે લોકોને મહેનત કરવી છે એના માટે અમે છીએ. જે લોકોને ખાલી ચકલા બનીને બાજની જેમ ઉડવું છે એના માટે અમે નથી. બરાબર? સવાલના જવાબ દેવા માટે તત્પર છીએ ઉમેશભાઈ અમે. પ્રીના રેકોર્ડેડ એક્સટેન્ડ કરી આપશો SF9 ના, એની સાથે સાથે 30 મે એક્સપાયર થઈ ગયો. મિલનભાઈ, તમે કદાચ ગ્રુપનો મેસેજ નથી વાંચ્યું. જે લોકો અમારા ક્લાસ 2 ની બેચમાં, ચલો અત્યારે થોડું પ્રમોશન કરી નાખું પાછું, ક્લાસ 2 ની બેચમાં ઓલ્ડ કોઈ પણ સ્ટુડન્ટ છે એને નવી બેચમાં અથવા તો જે તે બેચ SF8 SF9 એને એક્સટેન્ડ કરાવવું છે વિડીયો, નવી બેચમાં જોઈન થવું હોય તો નવી બેચ અને એક્સટેન્ડ કરવું હોય તો એક્સટેન્ડ. બરાબર? એના માટે ખાલી 5,000 રૂપિયા ફી છે, જે અમારા જૂના સ્ટુડન્ટ હોય એની માટે. ઓકે? 50% વાળું નિયમ નથી. અમુક એકેડમીમાં જજો એટલે આઈડિયા આવી જશે શું સિસ્ટમ છે. એટલે ફી ભરવાની જરૂર નહીં એમાં.
મારા ભાઈ રજીસ્ટ્રેશન માટે અને મને તો ઈ નથી ખબર પડતી તમે 2 વર્ષથી 1.5 વર્ષ પહેલા આખું ભણેલા હોય 1 વર્ષ રેકોર્ડિંગ તમને આપેલું હોય તો પછી તમારે આ બેચ લેવાની જરૂર શું કામ પડે? તો Prelim ના તૈયારી ન કરતા હોય ને તો જ આ બેચ લેવી પડે. ઓકે, પ્રિલિમ ના કટ ઓફ બોર્ડર પર માર્ક થાય છે સર, તો ઇન્ટરવ્યુ માટે કેટલો ટાર્ગેટ રાખવો જોઈએ? તો તારે અત્યારે ઇન્ટરવ્યુ ની તૈયારી ન કરવી જોઈએ અને GWSSB ઉપર ફોકસ કરવો જોઈએ. જો અત્યારથી બોર્ડર ઉપર લાગતું હોય તો હું એમ કહું છું કે પહેલા પ્રિલિમમાં એક સારો સ્કોર કરી લેવો જોઈએ, કેમ કે ઇન્ટરવ્યુ ની તૈયારી કરવા માટે મને નથી લાગતું કે 3 મહિનાથી વધારાનો ટાઈમ જોઈએ. યસ, જીપીસીબી ની બેચ છે એની સર બધા સર જોડે ડિસ્કસ કરીને ડેટ ડિક્લેર કરશું. સર અમુક ડાઉટ હોય એ સોલ્વ કરવા માટે જસ્ટ બાકી તો 150 પ્લસ થઈ ગયા તો મેહુલ મિલન ઇન્ટરવ્યુ કર મારો ભાઈ. વીકમાં એકવાર નજીકમાં હોય તો ઇન્ટરવ્યુ વાળા ભેગા કરજો અને ગ્રુપ ડિસ્કશન માટે એ અમે ગ્રુપ બની શકે. જો એના માટે છે ને આગળ તમને આખું અરેન્જમેન્ટ પ્રોવાઈડ કરાવડાવશું, અથવા મેં જેમ કીધું એમ કે તમે ગાંધીનગર હોય અને એકેડમી પર કોઈ પણ સરને મળવું હોય તેમનો ટાઈમ લઈને મળી શકો. ઇરિગેશનમાં 100 છે તો મારે ઇન્ટરવ્યુ ના લેવા પડે કેટલા લાવવા પડે પેરેટમાં? જો ભાઈ દિશાબેન, ઇન્ટરવ્યુમાં કેટલા માર્ક્સ લાવવા પડે એ પહેલેથી ડિસાઈડ હોય નહીં. બરોબર, એ ઇન્ટરવ્યુની પેનલ ફર્સ્ટ ડે ભેગી થાય, બેસે, નક્કી કરે, સ્ટુડન્ટના માર્ક્સ ઉપરથી 2-4 સ્ટુડન્ટના ઇન્ટરવ્યુ લે, એના ઉપરથી એક બેઝ તૈયાર કરે કે આવો સ્ટુડન્ટ આવે તો આટલા માર્ક્સ આપવા. હવે તું વિચારી લે કે કોઈ ઇન્ટરવ્યુ ફેકલ્ટી આખી જે બધી ભેગી થઈ છે, બરોબર, એ ઇન્ટરવ્યુ તમને મેક્સિમમ જ 50 માર્ક્સ મૂકે તો એનું કટ ઓફ ડાઉન જાય. મેક્સિમમ 60 માર્ક્સ મૂકે, 65 માર્ક્સ મૂકે તો એનું અપ જાય. એટલે કેટલા મિનિમમ માર્ક્સ લાવવા એ હોય નહીં, પણ તું એવી પ્રિપેરેશન કર કે તને સામે વાળો જ્યારે ક્વેશ્ચન પૂછે ને ત્યાં જ કહી દે કે આ ભાઈ પાસ જ છે. ફિમેલમાં જનરલમાં 90 માર્ક્સ હોય તો ઇન્ટરવ્યુ માટે કરાય. રામ તારે બંનેમાં ઇન્ટરવ્યુ આવશે, ડોન્ટ વરી. ઓકે, હવે બીજું કઈ પણ ડાઉટ હશે તો કાલે આપણે કાલના લેક્ચરમાં મળશું અને આપણે શું કહેવાય ઇન્ટરવ્યુ ગ્રુપની અંદર તમને બધું અપડેટ આવશે, જે ડેમો લેક્ચર વાળું ગ્રુપ બન્યું છે એની અંદર, બરાબર. અને કોઈને પણ કાંઈ પણ તકલીફ હોય તો ડાયરેક્ટ કોઈ પણ સરનો કોન્ટેક્ટ કરી શકે છે. એકેડમીની આન્સર કી થી માર્ક કાઉન્ટ કર્યા છે, પીએકે થી નથી કર્યા તો ચાલે ને ના ચાલે, કોઈ દિવસ નો ચાલે. પીએકે થી જ કરવી પડે. પીએકે થી જ કરવા પડે. નિસર્ગ તો એવું હોય ને તો એકેડમી એક વખત મળી જાય ને સર. ઓકે, ચલો આજનું સેશન આપણે અહીંયા રાખીએ. હા શિવાની બેન, કરાય ઇન્ટરવ્યુ ની તૈયારી કરાય, 90 માર્ક્સ હોય તો કરાય. ઓકે, બીજા કોઈ પણ ને કાંઈ પણ ડાઉટ છે તો હું મારા બધાના નંબર એકેડમીના ગ્રુપ જે આપણે બનાવેલું છે એના અંદર મોકલું છું, ડાયરેક્ટ સરનો કોન્ટેક્ટ કરો, સર તમને ગાઈડ કરશે. ચલો, થેન્ક યુ, જય અંબે, જય શ્રી કૃષ્ણ, મળીએ. મેચ